જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં, બરાબર? તો હવે આસપાસમાં આપણે પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, બરાબર? આપણે વિડિયો લેક્ચર 8 આ પાઠનો લાસ્ટ વિડિયો. હવે આ પાઠમાં આપણે આગળ શું ભણી ગયા હતા લાસ્ટ વિડિયો લેક્ચરમાં? તો આપણે જોયું હતું કે કુટુંબમાંથી કોઈને ગુમાવી દીધા હોય, એમના ઘર કે વસ્તુઓ ના હોય, તો એવા લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો આપણે એને કેવી રીતના મદદ કરવી છે. તો હવે લોકો પડોશમાં રહે છે તો શા માટે રહે છે એ આપણે વાત કરી દીધી હતી, બરાબર છે? તો હવે આ વિડિયો લેક્ચરમાં આપણે શું કરવાનું છે? તો આ વિડિયો લેક્ચરમાં તમારે મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં જ્યારે તમને કહ્યું હતું કે તમારે હોમવર્ક કરવાનું છે, પ્રવૃત્તિ આપી હતી, તો તમે બધાએ કરી જ લીધું હશે. મારા બધા બાળકો એટલા વડાયા થઈ ગયા છે કે તમને ખબર છે આપણે તે વિડિયો લેક્ચરમાં જ ભણવાનું છે, તો આપણે વર્ક પણ કરવું પડશે, તો જ આપણે પરીક્ષામાં સારા માર્ક મળશે. તો બધા બાળકોએ કરી લીધું હશે. તો હવે આપણે અહીંયા ભણીશું કે હવે એના ઉપર તમારો અહેવાલ, અહીંયા મેં ક્વેશ્ચન લખી રાખ્યો છે કે શું કરવાનું? તમારો પોતાનો અહેવાલ બનાવો જેમાં નીચે પ્રમાણેની વિગતો હોય. હવે તમારે શું કરવાનું છે? આજે આપણે પાઠ ભણીએ છીએ ને, તો એના ઉપર તમે અહેવાલ લખી શકો છો. તેમાં કઈ કઈ મુદ્દાઓ હોય ને હું તમને નોંધ કરું, બરાબર? પછી તમને હું ક્વેશ્ચન આપીશ તો તમે આસાનીથી લખી શકશો. તો તમે એના પરથી શું પહેલા મુદ્દા હોવા જોઈએ? તો એ મુદ્દાઓ છે કે આપત્તિના કારણો તમે જે અહેવાલ બનાવો અહીંયા તમારે બનાવવાનો, બરાબર છે? અહેવાલ તો એમાં શું હોવું જોઈએ? તો પહેલા આપત્તિના કારણો હોવા જોઈએ. કે ધારો કે ધરતીકંપ આવ્યો તેનું કારણ શું છે? તારીખ અને સમય, એની તારીખ હોવી જોઈએ અને એનો સમય પણ હોવો જોઈએ. ધારો કે આપણે આ પાઠની વાત કરી તો આપણે વાત કરી કે આ ધરતીકંપ છે તો 26મી જાન્યુઆરી આવ્યો હતો, બરાબર? અને 2001 માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? તો સવારે 8:45 એટલે કે 8:45 વાગે આવ્યો હતો, બરાબર છે? તો એવી રીતના તમે કંઈ પણ ઘટના લો, ધારો કે તમે લખો કે ભાઈ વાવાઝોડું આવ્યું છે, તો એનું કારણ હોય ને કે વાવાઝોડું શું કામ આવે છે, 30 દિવસની તારીખ અને સમય લખવાનું છે. પછી બીજી નોંધ લેવી છે કે તેના કારણે જનજીવનને, એમાં બીજો પોઈન્ટ શું હોવો જોઈએ કે તેના કારણે જનજીવનને, પછી વસ્તુઓને તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું છે, કેવા પ્રકારનું નુકસાન થયું છે, બરાબર? હવે એક શું પેલા પોઈન્ટ લખી લે, પછી આપણે એક એક પોઈન્ટ સમજીએ, બરાબર છે? હવે કયા લોકો મદદ કરશે, કયા લોકો મદદ માટે આગળ આવે? સરકારી સંસ્થાઓ કે બીજી સંસ્થાઓ? સરકારી સંસ્થાઓ કે કોઈ બીજા જૂથ? હવે આમાં આપણે શું સમજવાનું છે બાળકો? તો હવે તમે તમારી રીતે અહેવાલ બનાવવાનો છે તમારે, તો એમાં પહેલા તો આપત્તિના કારણો હોવા જોઈએ, એની તારીખ અને સમય હોવો જોઈએ, બરાબર છે? પછી તમે એમાં શું લખશો કે એના કારણે જનજીવનને, વસ્તુઓને તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું છે. તો તમે કહેશો એટલે શું? તો આપણે વાત કરી હતી જસ્મા નામની છોકરીની, બરાબર? તો એની વાત કરી કે અમારે ભુજમાં ભૂકંપ આવ્યો હતો તો અમારા ઘર બધા પડી ગયા, અમારી ખાવા પીવાની બધી વસ્તુ રટાઈ ગઈ, બધું વહી ગયું. તો એટલે જનજીવનને નુકસાન થયું કે એની ઘર વખરી કે કાંઈ જ એની પાસે સગવડતા નથી. પછી તો વસ્તુઓ કે અનાજ નથી, પાણી પીવાનું નથી, કે પહેરવા માટે કપડાં નથી, તો આ બધી વસ્તુઓનું નુકસાન થઈ ગયું. તો આજીવિકા, તો જીવન જરૂરિયાત આપણે 3 વસ્તુ છે માનવને: હવા, પાણી અને ખોરાક, બરાબર છે? તો આવા પ્રકારનું નુકસાન થાય છે, એ તમારે જણાવવાનું છે. પછી બીજો પોઈન્ટ એ લખવાનો કે કયા લોકો મદદ માટે આગળ આવ્યા. આપણે પછી વાત કરી હતી ને કે મોટી સંસ્થાઓના લોકો આવ્યા હતા, પછી નેતાઓ હતા, પછી પોલીસ, પછી સૈનિકો આવ્યા હતા,
પછી ડૉક્ટર નર્સ આવ્યા હતા કે જેને ડૉક્ટર નર્સ શું કરે તો કે જે એ સારવાર માટે ઉપયોગી બન્યા હતા, એ લોકોની સારવાર કરતા કે જે ઈજા થઈ હોય ઘાયલ થયેલા ઈજા થઈ હોય એના માટે એ લોકો મદદ કરી હતી. પછી તો કે છે કે મોટી સંસ્થાઓ જે કાર્યક્રમ હોય તો જેની સગવડતા છે તો એ અનાજ પૂરું પાડ્યું હતું કે ખાવાની વસ્તુ પૂરી પાડી હતી. પછી કોઈક સંસ્થાએ બધાને પહેરવા માટે કપડાં આપ્યા હતા. તો એવી રીતના તમારે લખવાનું છે. તો સરકારી સંસ્થા કે કોઈ બીજી તો સરકારી સંસ્થાઓ આવે છે અને બીજા જૂથના લોકો પણ આવે છે, એ પણ તમારામાં લખો. તો આ હોમવર્ક તમારે આ લેક્ચરના વિડિયો લેક્ચરનું હોમવર્ક છે તમારે આ કે તમારા બે પ્રશ્ન છે, આ પ્રશ્ન તમારે આવી રીતના લખો. એક જ પ્રશ્ન છે તો તમારો એ બરાબર છે, બધાને આવડશે. તમે તમારા માતા પિતાને પણ આમાંથી તમે ગાઈડ કરી તમે લખી શકો છો. આપણે વાત તો કરીએ કે આમાં આવી રીતના પ્રશ્નના જવાબ આવે છે. હવે પછી આપણી પાસે પ્રશ્ન છે કે જો કે આપણે આ પ્રશ્ન કર્યો કે તમારો અહેવાલ કરો તો એમાં તારીખ અને સમય લખો. તો હું લખું છું આપત્તિનું કારણ. જો તમે એક્ઝામ્પલ આપો છો બરાબર છે કે આ આપત્તિનું કારણ શું છે, અહીંયા કારણ છે તો આપણે લખીએ કારણ છે ધરતીકંપ. બરાબર, ધરતીકંપ લખો. હવે આ ધરતીકંપ ક્યારે આવ્યો હતો તેની તારીખ શું છે? આ તારીખ મેં લખી 26 જાન્યુઆરી. બરાબર, 26/1/2001. સમય શું હતો? તો સમય હતો 8:45. આપણે વાત કરી ને 8:45 આ સમય હતો. તો આવી રીતના આપણે લખવાનું. પછી તમે એમાં લખો કે કેવા પ્રકારનું નુકસાન થયું તો તમે લખી શકો કે જનજીવન બધું અંશે પ્રભાવિત. અંદાજિત કે 2000 લોકોને મૃત્યુ થયા હતા. તો લોકોમાં દિવસો સુધી ભયનું વાતાવરણ. તો આપણને ભય તો લાગે ને. હું આ પોઈન્ટ વિશે તમને હજી વાત કરું છું કે આપત્તિનું કારણ તો ધરતીકંપ, સમય અને તારીખ હતી આ. તો ઘણા બધા લોકોને ઘણા દિવસો સુધી બીક તો લાગે ને કે ના આપણે સુઈ જઈએ રાતે એટલે હમણાં ધરતીકંપ આવશે આપણે ધરતીમાં કરી જશું તો આપણા આજીવિકા અને રોજગાર ક્ષેત્રમાં ઘણી બધી ફેક્ટરીઓ નષ્ટ થઈ ગઈ હતી. લોકોનો ધંધો વ્યવસાય પણ પડી ભાંગ્યો હતો. લોકો બેહાલ થઈ ગયા હતા. હવે આપણે ધરતીકંપ આવ્યો એટલે બધાને નુકસાન થઈ ગયું તો આપણે શું થઈ જાય? ધંધો રોજગાર આપણો બંધ થઈ જાય એટલે આપણે આર્થિક રીતે નુકસાન થઈ જાય. હવે આપણે મદદ માટે કોણ આવ્યું હતું તો તમે શું કહેશો કે સૌથી પહેલા સ્થાનિક લોકોએ મદદ કરી. સ્થાનિક લોકો એટલે આપણે જે એરિયામાં રહી છીએ તો એ આજુબાજુના લોકો છે આપણને મદદ કરવા માટે આવે છે. પછી અન્ય જે છે એનજીઓ કંપનીવાળા છે, ડોક્ટર્સ હોય, જિલ્લા અને રાજ્યના લોકો દ્વારા અનાજ, કપડાં, ઘરવખરીનો માલ સામાન, રહેવા માટે તંબુ છે, પછી ખોરાક વગેરેની મદદ કરવા માટે આવે છે. પછી માનસિક ચિકિત્સકો દ્વારા માનસિક રીતે ભાંગી પડેલા લોકોને ડરમાંથી બહાર કાઢે છે. હવે એવા માનસિક ચિકિત્સાલયવાળા આપણે બીક લાગી કે મગજમાં આપણે કંઈક કરતા હોય એ ના તો માનસિક કહેવાય. આપણે કંઈક કામ ભણતા હોય અચાનક કોઈ કામ મળે તો આપણે બીક જાય છે. તો એવી રીતના મગજમાં જે ભય બેસી ગયો છે એ દૂર કરવા માટે પણ ચિકિત્સામાંથી એ લોકો આવે છે કે આપણો ડર છે એ દૂર કરે છે. પછી કહે છે કે વર્ગો શરૂ કરવા માટે યોગાસનો, ધ્યાન, બાળકો માટેની તણાવમુક્ત આનંદદાયી શૈક્ષણિક પ્રવૃત્તિઓ શૈક્ષણિક વૈભવ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તો લોકોના અસ્તવ્યસ્ત જીવનને રાહત મળે એવી ઘણી બધી મદદરૂપ સેવા આપણને મળે છે. તો પણ આપણે શું કરીએ છીએ કે આ બની ગઈ હોય તો શું બાળકો માટે પણ અવનવી પ્રવૃત્તિઓ છે શૈક્ષણિક સંસ્થા દ્વારા મળતી હોય છે કે એને આનંદમાં લાવે છે, એનો ભય છે દૂર કરે છે. નાના બાળકો ડરી જાય કે આવું થાય તો શું થશે. પછી આપણે કે જો હવે પછી પ્રશ્ન આપણને આપેલો છે કે જો વરસાદ ન આવે તો પાક ના થાય ને દુકાળ પડી શકે છે, પરંતુ લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં. તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં. હવે આપણે કહીએ કે વરસાદ ન પડે તો શું થાય? પાક ન થાય. પાક ન થાય એટલે શું થાય? દુકાળ પડે. પણ વરસાદ આ વર્ષે નથી થયો દાખલા તરીકે તો અનાજ ઓછું થયું છે તો પછી બધા અનાજ ના મળી શકે. તો એને દૂર કરવા શું થઈ શકે કે જો વરસાદ ન આવે તો ખોરાક ખેતરમાં પાક થતો નથી અને દુકાળ પડી શકે છે. દુકાળના કારણે જનજીવન પ્રભાવિત થઈ જાય છે. લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે. દુકાળગ્રસ્ત વિસ્તારની સ્થિતિ ખૂબ જ દયનીય હોય છે. ભૂખથી લોકો મરી પણ શકે છે. આવી પરિસ્થિતિઓનો પણ આપણે ગુજરાતમાં સામનો થઈ ગયો છે. તો આ સમયે આ વિસ્તારના જે પ્રભાવિત લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો તેને રાહત મળી શકે છે.
પછી આ કાર્ય મોટા પાયે પર સરકારી કે બિન સરકારી સંગઠનોએ કરવું જોઈએ. આ કાર્ય કોણ કરે છે? તો સરકારી અને બીજા જે સંગઠનના જે મોટી સંસ્થાઓ એ કરે છે. આપણે કોરોના આવ્યું હતું તો એ વર્ષમાં આ જે લોકડાઉન હતું તો લોકોને રોજગાર બધાનો બધું વ્યવસાય બધો બંધ હતો. તો સરકારે શું આપણને 2 મહિના સુધી બધાને રાહત માટે કિલો ઘઉં કે 2-3 કિલો ઘઉં, કિલો ચોખા ને એવું બધું આપ્યું હતું. તો આવી રીતના જો સેવાઓ પૂરી પાડે તો લોકોને ભૂખમરાથી બચી શકે છે અને રાહત મળે છે. તો કે છે કે દુકાળની ભૂખ લોકોને બેબાકડા બનાવી દે છે અને આ પ્રકારના કાર્યથી લોકોનો ભૂખમરો ઓછો થઈ જાય છે. અને આ સાથે દુકાળગ્રસ્ત વિસ્તારમાં સરકારે રોજગારીની તકો ઊભી કરવી જોઈએ જેથી લોકો કામ કરીને પોતાની આજીવિકા પ્રાપ્ત કરી શકે. હવે આવી પરિસ્થિતિ જ્યારે આવે છે તો સરકારે શું કરવું જોઈએ કે લોકોને કામ મળી રહે એનાથી પોતાની આજીવિકા એને મળી રહેશે તો એને આવું પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી. હવે પછી આપણે પ્રશ્ન આપ્યો છે કે જો તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાળના ભોગ બન્યા છે તો આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચાર પત્રમાંથી શોધો અને તમારો પોતાનો અહેવાલ બનાવો. હવે શું કહે છે જેમ આપણે અહીંયા વાત કરી કે આ અહેવાલ તમારે બનાવવાનો છે તો હવે એમ કહે છે કે તમારા વિસ્તારમાં જો ક્યારેય કોઈ પૂર આવ્યું હોય કે દુકાળ આવ્યું હોય એનો કોઈ ભોગ બન્યો હોય તો જુદા જુદા સમાચાર પત્રો વાંચો અને એના ઉપરથી તમારો અહેવાલ બનાવો. તો હા, ઈસવીસન 2010માં અમારા શહેરમાં અતિવૃષ્ટિના કારણે પૂર આવ્યું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ગરકાવ થઈ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. અમારા શહેરમાં ઈસવીસન 2010માં અતિવૃષ્ટિના કારણે આવેલા પૂરની તારાજીઓ અહીં નીચે મુજબ છે. અહીંયા એક વ્યક્તિની વાત કરું છું કે જેને એક અહેવાલ લખેલો છે કે એના વિસ્તારમાં 2010માં વરસાદ પૂર આવ્યો તો એના કારણે ઘણા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. તો કે છે વર્ષ અને સમય જુલાઈ 2010. ઈસવીસન 2010ના જુલાઈ મહિનામાં અમારા શહેરમાં અતિવૃષ્ટિ થઈ હતી. લગભગ 10 ઇંચ વરસાદના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કેળસમાણા પાણી ભરાયા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. કાચા મકાન અને ઝૂંપડા પડી ગયા હતા. ઘણા બધા ઘરોની ઘરવખરી પાણીમાં તરાઈ ગઈ હતી. ઘણા બધા પ્રાણીઓ પણ પાણીમાં તરાયા હતા. અતિવૃષ્ટિના કારણે શહેરમાં પીવાના પાણીની અને ખોરાકની તંગી સર્જાઈ ગઈ. સરકાર તરફથી લશ્કર અને પોલીસના જવાનો લોકોને પાણી વિસ્તારમાંથી ઊંચાઈવાળા વિસ્તારમાં લઈ જતા હતા. શહેરની શાળાઓ અને સરકારી સંસ્થાઓ અસરગ્રસ્ત લોકોને આશરો આપવા માટે આવ્યો હતો. જેમના ઘર સલામત હતા તેઓ ભોજન અને અન્ય સુવિધાઓ લોકોને પહોંચાડતા હતા. સરકારી અને બિન સરકારી સંગઠનો દ્વારા પાણી, ભોજન અને ઘર વખરીની વ્યવસ્થાઓ છે માટે તત્પર હતા. નીચાણવાળા વિસ્તારોમાંથી પણ પાણી ઓસરી ગયા પછી જ્યાં તે ખૂબ જ કાદવ કીચડ જોવા મળતો હતો ત્યાં રોગચાળો ફાટી નીકળે નહીં તેના માટે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવતો હતો અને સરકારના સમયસરના પ્રયાસોથી કાદવ કીચડ દૂર કરવામાં આવ્યો. કેટલાક પ્રાણીઓ મૃતદેહો કાદવ કીચડમાંથી કાઢીને દૂર કરવામાં આવ્યા અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ કારણે પૂર પછીના 10 થી 15 દિવસમાં શહેરને પૂર્વવત કરાયું હતું. લોકો ધીરે ધીરે આઘાતમાંથી બહાર આવ્યા અને ધીરે ધીરે લોકોનું જીવન પાછું થાળે પડ્યું. તો અહીંયા જે કિસ્સો મેં તમને કીધો કે મેં એક કિસ્સો લખ્યો હતો કે મેં છાપામાં જોયો હતો કે મારી પાસે લખેલો જ હતો કે જ્યારે ઈસવીસન 2010માં પૂર આવે છે તો ત્યાંના વિસ્તારનું વાતાવરણ કેવું હતું કે એની સ્થિતિ કેવી હતી. તો કે 10 થી 18 ઇંચ વરસાદ પડે. આપણે પણ આ વર્ષે વરસાદ થયો હતો તો જે આપણે રામનાથપરાનો જે એરિયો છે તો એ લોકોને એલર્ટ કરવામાં આવે અને છતાં પણ અચાનક વરસાદ આવે તો ત્યાં છે બધું પાણી આ ઉપર આવે છે અને જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જાય છે. તો ઘણા લોકો પાણીમાં તરાઈ જાય છે. એની ઘરવખરી, ખાવા પીવાની બધી વસ્તુ અને પશુઓ પણ છે ત્યાં તણાઈ જાય છે. તો તેને સરકારી સંગઠનો દ્વારા અને બિન સંગઠનો દ્વારા છે તો તે લોકોની મદદ કરવામાં છે કે ત્યાંથી લોકોને લઈને ઊંચાઈવાળા વિસ્તારમાં રાખવામાં આવે છે અને તેને ખાવા પીવાની અને ઘરવખરી છે પૂરી કરવામાં આવે છે. તો આવું બધું ઠાળે પડતા એને 15-20 દિવસ જેવું લાગે છે. પછી ફરી પાછું ત્યાં વિસ્તારનું છે ફરી નિર્માણ થાય છે. તો અતિવૃષ્ટિ પણ સારી નથી. જો પૂર આવે, વરસાદ ન આવે તો દુકાળ પડે છે અને વરસાદ આવે તો અતિવૃષ્ટિ આવે છે. તો ખૂબ જ વરસાદ આવવાથી પણ શું થશે, ખેતરોમાં નુકસાન થશે. કારણ કે અનાજ વાવેલું છે
તો પાણી આવે તો ખૂબ પૂર પાણી જોર થાય તો પાણીનું બધું ધોવાણ થઈ જાય છે, એટલે અતિવૃષ્ટિ પણ સર્જાય છે. તો આવું પણ સારું નહીં. તો આવી કુદરતી આપત્તિનો પણ આપણે સામનો કરવો પડે છે. હવે પછી આપણે પ્રશ્ન આપ્યો છે કે તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તો તેમના સરનામા, ફોન નંબર શોધો અને લખો. યાદીમાં બધું નામ ઉમેરો. અહીંયા આપણને છાપેલું છે કે કોઈ અકસ્માત કે કટોકટી જેવી પરિસ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો. યાદીમાં બધું નામ ઉમેરો. અહીંયા જ આપણે સરનામું અને ફોન નંબર આપે તો ફાયર સ્ટેશન, નજીકની હોસ્પિટલ, એમ્બ્યુલન્સ ને પોલીસ સ્ટેશન. આટલા લોકોને આપણે ફોન તો કરી શકીએ, પણ એના સિવાય કોને કોને આપણે ફોન કરી શકીએ? તો એના સિવાય આપણે પોલીસ હેલ્પલાઇન નંબર, જો આપણે ફાયર સ્ટેશનનો નંબર શું હોઈ શકે? 101 હોય, 079, અલગ અલગ ફોન નંબર હોય છે. પછી છે નજીકની હોસ્પિટલ. તો આપણે નજીકની હોસ્પિટલ શું થાય? અહીંયા ગુંદાવાડી હોય, બરાબર છે. પછી એમ્બ્યુલન્સ, તો એમ્બ્યુલન્સ સર્વિસ હોય તો એનો 108 નંબર હોય, તો બધાને ખબર છે. પોલીસ સ્ટેશન હોય તો આપણે ગુંદાવાડી પોલીસ ચોકી નજીક થાય, જે પોલીસ સ્ટેશનનો નંબર શું આપણે 100 નંબર એટલે પોલીસ આપણી હેલ્પમાં આવી જાય છે, બરાબર છે. પછી નેશનલ ઇમરજન્સી નંબર હોય કોઈ, પછી સિનિયર સિટીઝન હેલ્પલાઇન નંબર હોય તો મહિલા હેલ્પલાઇન નંબર આપણે શું આવે છે? 181, કે એનાથી શું થશે? સ્ટેટ વુમન કમિશનર ગુજરાત છે તો એ આપણી મદદ કરે છે. તો આવું છે આપણે આપણી નજીકના જે પણ સ્ટેશનો હોય એની આપણે યાદી એક બનાવી છે, જે તમને પીડીએફમાં આવશે. હવે પછી આવ્યો પોઈન્ટ મુશ્કેલ સમય. હવે મુશ્કેલ સમય કેવો હોય કે નીચેના શબ્દનો ઉપયોગ કરી અહેવાલ લખો. પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ, બચાવ કાર્ય, છાવણી, મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો, હવાઈ સર્વેક્ષણ, વિમાનમાંથી આપત્તિની સ્થિતિ જોવા, દુઃખી લોકો, ગંદા પાણીને ફેલાતા રોગો, બેઘર લોકો, ફસાયેલા લોકો. હવે આ આપણે છે તો એના ઉપરથી આપણે ઉપયોગ કરીને આપણે અહેવાલ બનાવવાનો છે. શું કરવાનું છે? આ શબ્દનો ઉપયોગ કરી આપણે અહેવાલ બનાવવાનો છે. પછી હવે આના ઉપરથી અહેવાલ તમે કેવી રીતના બનાવશો? તો એ તમારી જાતે જ તમારે બનાવવાનું છે કે ધારો કે પૂર સમય લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો હું તમને ચિત્ર બતાવું, બરાબર છે. આ ચિત્ર તમે જોઈ શકો છો કે જ્યારે પૂરના સમયે લોકોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તો પૂરના સમયે લોકોને ઘર, ખેતરમાં ઉગેલા પાક, રસ્તાઓ, રેલવે વાહન પણ વગેરે પાણીમાં બધું જતું રહ્યું હોય છે. તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે આ જે લાસ્ટ પ્રશ્ન છે એ તમારે તમારી નોટબુકમાં તમારી જાતે જ તૈયાર કરવાનો છે, બરાબર છે. હવે આપણે શું શીખ્યા આ પાઠમાં? તો પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે, પૂર બાદ ફરી લોકોનું જીવન યથાવત બનાવવા આપણે શું કરવું પડે, બરાબર. એ આપણે જાતે જ તમારે લોકોને લખવાનું છે. જો આપણે અહીંયા પણ ચિત્ર જોઈએ છે બીજું એવું કે ક્યાં ભણે છે? ખુલ્લા મેદાનમાં એને બાળકોને ભણવું પડે છે. કે ગામડું હોય તો ગામની સ્કૂલ બધી પડી ભાંગી હોય તો બાળકો ભણવા માટે કેવી રીતના આવે છે? એની પાસે પહેરવાના કપડાં પણ ના હોય, બરાબર છે. તો મિત્રો અહીંયા છે આપણે આ પાઠમાં ઘણું બધું શીખી ગયા કે આપણે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તો સમુદ્ર ઉપર હવાનું દબાણ હોય તો એવા પ્રવાહમાં જ્યારે આવતું હોય છે તેને આપણે પૂર કહીએ છીએ, બરાબર છે. તો આપણે ખબર હોય કે વરસાદ પડ્યો ન હોય અથવા તો નહીવત વરસાદ પડ્યો હોય ત્યારે દુકાળની પરિસ્થિતિ પણ સર્જાય છે. આપણે હમણાં વાત કરી તો આને અનાવૃષ્ટિ પણ કહીએ છીએ. અતિવૃષ્ટિને લીધે પણ દુકાળની પરિસ્થિતિ સર્જાય છે કે એને લીલો દુકાળ કહેવાય. કે વરસાદ તો થયો હોય તો પણ ખૂબ પ્રમાણમાં વરસાદ થયો હોય તો બધો પાકને નુકસાન થાય તેને લીલો દુકાળ પણ આપણે કહીએ છીએ. હવે પછી જ્યારે આપણે ગીચ જંગલોમાં મોટા વૃક્ષોની સૂકી ડાળીઓ એકબીજા સાથે વારંવાર ઘસવાથી અન્ય કારણસર અગ્નિ પેદા થાય છે તો અગ્નિ ઝડપથી પણ જંગલમાં ફેલાય છે. જંગલમાં આ રીતે લાગેલી અગ્નિને આપણે દાવાનળ કહીએ છીએ, એટલે કે આગ કહીએ છીએ. તો જંગલમાં લાગેલી આગ તેમાં રહેતા પ્રાણીઓ, વનસ્પતિઓ અને વનવાસીઓને પણ મૃત્યુ પામે છે. આ થઈ પડે કુદરતી ઘટના કે જેમાં આપણે છે ને ધરતીકંપ, પૂર, વાવાઝોડું, આ થઈ આગ. તો આપણે આ પાઠમાં ઘણું બધું જોયું. હવે
જ્યારે વધુ સંખ્યામાં માણસો કોઈ આપત્તિ, વિનાશ કે સંકટનો ભોગ બને ત્યારે તેમને પરિસ્થિતિમાંથી સલામત કે ઓછામાં ઓછું નુકસાન થાય છે એ રીતે આપણે બહાર કાઢવામાં આવે છે. તો આવી પ્રવૃત્તિઓને આપણે આપત્તિ વ્યવસ્થાપન કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે પાઠ છે ભણ્યા જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. તો એ પાઠમાં આપણે ધરતીકંપ જે આવ્યો હતો ભુજમાં જસામાં નામની છોકરીનો આપણે એને બધી વાત કરેલી હતી એના ઉપરથી આપણે બધું જોયું કે તમે ધરતીકંપ આવે તો શું સામનો કરી શકો, તમે લોકોને કેવી રીતના મદદ કરી શકો છો અને ધરતીકંપ આવે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે એ આપણે આખું પણ બધું વર્ણનમાં જોઈશું. તો હવે તમારે આ લેક્ચરમાં તમારે આ તહેવાર કરવાનો છે અને બીજો અહેવાલ પણ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલો જ છે. એની પીડીએફ પણ તમારે આવશે કે તમારી જાતે તમારી નોટબુકમાં લખવાનું. કેવી રીતના કરો મેં તમને પોઈન્ટ લખી દીધા. બરાબર છે? બધાને બરાબર સમજાઈ ગયો હશે. તો મિત્રો દરેક લોકોએ વિડીયો જોવાનો છે. આપણે આસપાસ હિન્દી, ગુજરાતી ત્રણેય સબ્જેક્ટના હોમવર્ક તમારે વિડીયો લેક્ચરમાં જ આવશે અને તમારે હોમવર્ક પણ ચેક થશે. જેવી રીતના આપણે વિડીયો આગળના વિડીયોમાં પણ કીધેલું છે કે તમારી પરીક્ષા હોય અને પરીક્ષાની નોટ સાથે તમારી હોમવર્ક નોટ પણ ચેક થશે. એના આધારે જ તમારા વાર્ષિકના માર્ક મૂકવામાં આવશે. તો બધા બાળકો જે તમારા ફ્રેન્ડ્સ હોય ન જોતા હોય, આજુબાજુમાં રહેતો એની પાસે ના હોય તો તમે એને કહી શકો છો, જાણ કરી શકો છો કે આવી રીતના આપણો વાર્ષિકનો રિઝલ્ટ બનશે. તો બધા પરીક્ષા આપજો. પીડીએફ જ્યારે સ્વાધ્યાય પોથીની આવે ત્યારે તમે બધા સ્વાધ્યાય પોથી પણ પૂરજો. બરાબર છે? થેન્ક યુ.